તમે ખાલી બ્લૂટૂથ જો કેમ ખુલે મને આ બધું ન કે ભાઈબંધ ખુલે કેવી રીતે ખુલે જોઈએ. એટલે આ શું છે? બેન બે સાત લબ્બા લો. તમે ખમણ ખાવાથી શરમાવો છો? નહીં શરમાવાનું, ખાઈ લેવાનું. એમાં ક્યાં આપણું કઈ જાય છે? તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈઝ બહુ દિવસ પછી વ્લોગ શૂટ કરું, કેમ કે વચ્ચે મારા હગાવાલા અને મારા દાદી ઓફ થયા હતા. તો આજે ભાઈ સુરત છું ને જાઉં હું મારી જૂની ઓફિસે. તો જઈએ કામ કેવો માહોલ છે ત્યાં. હા જુઓ ભાઈ, જય સાઈ બાબા. તો જાઉં એક ઓફિસે કેવો માહોલ છે. દોસ્તાર નાઇટમાં છે. તો આજે હું આખો દિવસ મેં ઊંઘ કરી લીધી પણ હવે ઊંઘ મને આવતી નથી. તો જઈએ ઓફિસે કેવો માહોલ છે. તો શામ શું મેં આખો ગળી. હા છે ભાઈ મારી ઓફિસ, રાજભોગ બિલ્ડિંગ, નામ તો નથી. તો ફોન કરીએ પહેલા. દરવાજો ખુલે. હા, અહીંયા 24 કલાક દરવાજા ખુલ્લા જોયો પાછા. હા જુઓ ખાલી તમે, જોઈને ડર લાગે. હેલો, દરવાજો ખોલતો. હેલો, દરવાજો ખોલ. એલા દરવાજો ખોલ. તો ગાઈસ જો નીલકંઠ ડાયમંડ 140 પહોંચી ગયો ગેટે. હા તો ગાઈસ આવે જોઈએ. આ મુર્ગા આવ્યો. चला गाइस आ गया, फिर से आ गया बाबा. गाइस काका ताव चेंज कर नाખ્યું. હા आ जाओ ले. वेलकम टू. તો ગાઈસ ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા ઓફિસે. આ હે ભાઈ મારી જૂની ઓફિસ. અને ઓ તમને મારું મશીન બતાવું. હાલે ભાઈ, थैंक यू. કેમ વિડિયા નથી નાખતા તમે? એ આ બે આવ્યા વિડિયા. તો ગાઈસ અમે એક ચેનલ સોરી ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ આઈડી બનાવી હતી. એમાં ખાલી વિડીયો વચ્ચે નાખ્યા જોરદાર. એટલે જો તમને ખાલી વ્યૂ બતાવો. હા જો હે લાખોમાં વ્યૂ આવેલા. જો એક વિડીયો કંઈક 8 લાખ એવો હાલે, 1 મિલિયન 1.3 મિલિયન ચાલેલો. જો બીજામાં બધામાં વ્યૂ આવે છે 87,000 ને 12,000 ને 17,000 40,000. અને ફોલોવર જોવો તમે ખાલી 322. ભાઈ વિડીયો નાખવાનું બંધ કરી દીધું હોય. આજે એક વિડીયો નાખ્યો હોય. હા જો યુટ્યુબ આવું બધું છે. રીલ અથવા રીલ નથી નાખતા તમે પણ. મને કેતા હું એમ જ કેતો કે નાઈટ ભેગા ભેગું જ નથી થતું ભાઈ. તો નાખ ને તો એ બહુ બહુ આડી આડે હો. બધું જોરદાર વ્યૂ છપાય એ ભાઈ. હા એટલે જ તો કઈ જો આમ પાછા અમે પ્રોફેશનલ માં જો એસી ચાલુ છે ને આમ ગમે એવા. બાકી કામ કરવાનું તો સારી જગ્યાએ અમારી જોની ઓફિસ છે. પેલું મારું મશીન જો હે. અરે યાર ઝૂમિંગ આવ્યું. તો ગાઈઝ ઓફિસે તો પહોંચી ગયો. જો ભાઈ આ તો ભાઈ અહીંયા કામ કરે અને આપણે ત્યાં ભાઈ તો કિરણભાઈ કામ કરે. તો હાલો જઈએ ત્યાં કા હું માહોલ ભાઈનો. હા આપણે ભાઈ પાર્ટી વાળા જ છે અમારા, ઓળખીતા જ છે. હા કેમ રમ રમે તારો કેમ હેડે મન બેરાવાની ઈચ્છા હે. હા તો કે તો ભાઈ આ લો નાઈટ માં લબ્બા લો બોલાવી જાય.
હા આપણે 10-15 દિવસ પછી આવ્યા અહીંયા. इसी में मजा कर रहे हैं. હા જો ભાઈ મશીને મલ્ટી હીરા કાપી રહ્યો હે. इसी में मजा कर रहे हैं. ओ भाई रेडी ओके मुझे पहचानते हो मुझे कहाँ बैठता था तो ठीक है તો બાકી નાઈટ કાઢવાની હે ભાઈ અહીંયા હવે કેમ કે કાકાને 300 રૂપિયા મારે આપવાના હે એ 300 રૂપિયા હું આપવા આવ્યો તો મળો તમને 3 વાગે ગાઈઝ જ્યાં અમે નાસ્તો કરતા ને ત્યાં મારે 300 રૂપિયા આપવાના બાકી હતા તો આ 300 રૂપિયા ભાઈ બંને આપી દો એટલે એ આપી દે કેમ કે દુકાન ખુલે રાતની 4 વાગે અને એટલી ઘડા હું અહીંયા રહી નહીં શકું કેમ કે મારે ઊંઘ કરવાની છે ભલે હું આખી નાઈટ હોઈને આખો દિવસ હોઈને આવ્યો પણ તોય મારાથી એટલી અહીંયા બેહાય નહીં એટલી ઘડા ત્યાં આપણે રૂમે જઈને ફોન જોશું તો પૈસા આપી દો મારા ભાઈબંધને એ આપી દે અને પૈસા મૂકી દઈએ અહીંયા હા અહીંયા મૂકી દીધા હે 300 રૂપિયા કેમ કે 300 રૂપિયા નાસ્તો કર્યો હતો એ મહિના પછી પૈસા આપું કાકા યાદ નથી કરતા પણ અમારે યાદ કરીને આપવા પડે ખાવાના પૈસા ક્યાં બાકી ન રાખવા તો એ આપી દઈએ એ આપી દેશે હા ભાઈબંધ આવી ગયા એ નાસ્તો કરવા તો ક્યાં આવ્યો તો હમણાં હમણાં નાસ્તો કરવા છે ક્યાં હા હું ફૂલ ફેટ ભરેલું હોય માતાની કસમ જો 300 રૂપિયા પડ્યા જો આ 300 રૂપિયા આમાં થેપલા ખાવા જાય ને ત્યારે કાકાને આપી દેજે કે ચેતને પૈસા મોકલાય મારો તો ગાઈસ પ્લાન બન્યો હોય દરબારમાં નાસ્તો કરવા જવાનું તો હાલો જઈએ નાસ્તો કરવા દરબારમાં હાલો અહીંયા એક ફોન ચાલુ હોય એ નથી બતાવવાનો તમે ખાલી બ્લૂટૂથ જોવો કેમ ખુલે મને આ બધું ન કે ભાઈબંધ ખુલે કેવી રીતે ખુલે જોઈએ એટલે આ શું છે બેન બે સાત લબ્બા લો તારે કનેક્ટ છે મારા કનેક્ટ બંધ હશે તો નહીં થાય બંધ જ ઉપર બેન રાખજે હું કરું બંધ જ છે એટલે હા બંધ अमीर आदमी देखा नहीं के શું નામ છે કઈક આવશે આવ્યું નહીં એસી ગાઈસ જઈએ પેલા નાસ્તો કરવા પછી ત્યાંથી ડાયરેક્ટ રૂમે જવાનું વિડીયો એડિટ કરી નાખીને હોઈ જવાનું બસ બીજું કઈ કરવાનું નથી આજે પછી કાલે ગામડે જવાનું એટલે કાલે ગામડેમાં આવશું ગાઈસ ડબલ વ્લોગ શૂટ કરાયા ભાઈ અહીંયા હા જો તમે ખાલી ભાઈ ખાવ આમદા સાઈડ માં રે મોટા મોટા વ્લોગર ફરતા એટલે તમારે જાના નહીં આવવાનું વચમાં નહીં મોટા મોટા વ્લોગર ફરતા એટલે નાના નાના છોકરાને વચમાં નહીં આવવાનું ચોખ્ખી વાત છે ભાઈ 300 રૂપિયા અહીંયા આપવાના હે આ ભેરુ ભવાની સેન્ટર પણ હું હે કાકા 4 વાગે દુકાન ખુલશે આપણે મળી છે બહુ સ્મેલ લેવા પૈસા કઈ નહીં જવાના 300 એને ભેગા થઈ 300 મને આપ્યા છે ને વાપરી દેવાના પૈસા નહીં મળે ભાઈ હવે પૂરું ભૂલી જા ભૂલી જા મારો પ્રશ્ન નથી હું એમ કહી દઉં હું એ માણસ ઓળખતો જ નથી પૈસા આપી દીધા 300 રૂપિયા તમે તમારે લઈ લેજો ઠીક છે હવે જો વાયરો હોય જોરદાર ખમણ મંગાઈ હોય હવે જોઈએ ક્યારે આવે તો ગાઈસ ફાઇનલ જો ખમણ આવી ગયું હોય આ ભાઈએ ઓર્ડર કર્યો હતો આવી ગયો થોડીક વાર લાગી 10-15 મિનિટ પણ આવી ગયું હાલો ઠોકી દઈએ હાલો શું ભાઈ તમે ખમણ ખાવાથી શરમાવો છો નહીં શરમાવાનું ખાઈ લેવાનું એમાં ક્યાં આપણું કઈ જાય છે ખાવામાં તો ગાઈસ નાસ્તો કરી લીધો ખમણ માંગ્યા હતા અને ભાઈ જાય હવે ઓફિસે અને કિરણભાઈ જાય ઓફિસે અને આપણે જવાનું રૂમે હાલો ભાઈ જાઓ કમાવો
ધંધો ઠોકો. મળીએ કાલે બીજા વ્લોગમાં. હાલો બાય બાય. તો ગાઈસ હવે આપણે જવાનું રૂમે, કેમ કે ઠંડી લાગે થોડીક અને પાછો કંટાળો આવે. અને આ તો એરિયો પાછો છે ને થોડોક બહુ ખરાબ એરિયો થોડો લબ્બા લૂ લઈ લેવો એરિયો. તો ફટાફટ પહોંચી જઈએ રૂમે, ઠંડી લાગે. મળીએ તમે ડાયરેક્ટ રૂમે. હું હવે કડકડાટ ઠંડી પડે અહીંયા. ગામડા એટલી ઠંડી પડે ને વાત છોડી દો. ધોવાડો અહીંયા નથી નીકળતો, પણ હું ગામડે હતો ને ત્યારે ધોવાડો નીકળતો હતો. ના જો બાકી અહીંયાનો એરિયો પટેલ અંતરવાળા પંડો. મારી ઓફિસ, જૂની ઓફિસનું એડ્રેસ તમને કહું, સુરત કતારગામ પંડો પટેલ અંતરવાળા ની અંદર. હાલ હવે તમને ડાયરેક્ટ રૂમે. હવે ભાઈ રૂમે જતા હતા ને જો હા કાજુ બદામ. હવે કમો ભાઈ કાજુ બદામ પેક કરી રહ્યો હે, તો આપણે થોડો નાસ્તો કરી લઈએ. એ આ શું યાર, આ શું યાર આઈફોન હમણાં લાવ્યો ભાઈ. હા માં ધ્યાન દો. કોપીરાઈટ આવે મારે. આપણે જે દુકાન ખાવટ રહેવાનું, ફટ રહેવાનું. આમાંથી જોડાય ને બૂટ મારી લેવાના હમણાં. આવો કડાયો લાવ્યો છે સાહેબ ઘણું 10,000 માં. હમણાં ફરી પૈસા કેટલા કરશો? બધાય 500 કિલો 1000. પછી હમણાં પ્રોફિટ કરાવો 5,000. કાજુ જેવો ટેસ્ટ જ નહીં આવતો બાકી. પણ એક ખવાય બધા ના ખવાય. હા તો ખા. ખાવા લાયક ખાવા નહીં. અભિષેક લઈને જા, અભિષેક લે. ના એમ તમને લઈને આવો. રાતના ઉઠો લઈને ખાઈ રૂમ વાળા. ખીચડી તો વગર કઈ ખાઈ જાય. તને લાગે કાજુ બાકી રાખી યાર. કાલ ગામડે આપો. કેમ ગામડે? ઉતરણ કરવા વેકેશન પડ્યું આજથી. હીરાવાળા આજે આવો ફેર 19 તારીખે આવવાનો. હીરા નહીં આવતા. તો બડા દિવાળી કેડે શાદાડા ભેમ લાગી શાદાડા. પેલા બિલ હે ઓ ભાઈ. બિલ ભાઈ હમણાં કઈ માંગવાનું નહીં. પૈસા નથી મારી પાસે. આવે એટલે આપી દે. પેમેન્ટ પહેલા પછી કામ ચાલે. આવે એટલે આપી દે ભાઈ. હમણાં કઈ નથી પૈસા 45 રૂપિયા લખીને મળ્યા વોટ્સએપ માં. 4441 રૂપિયા મોકલી દે હમણાં ભલે. ઓકે તો ગાઈસ ભાઈ અમારા કરિયાણા વાળા મારા ગામનો જે રવિનો દોસ્તારે મેં હાથે સ્કૂલ જયેલા. આજે દુકાન ચાલુ હોય. બોલો 2 ભાઈ હજી નથી રહ્યા. અને હું જાઉં ભાઈ રૂમે. ગાઈસ રૂમે તો પહોંચી ગયો. દરવાજો ખોલતા નથી. ફોન કર્યો હવે ખોલે. હા તો ગાઈસ ફાઇનલી આપણે રૂમે પહોંચી ગયા ને જો બધા ઘોડા વેચીને હુતાય. હા તો એક અહીંયા હુતો હોય. તો બસ કાંઈ નહીં, આટલો જ હતો. ઘણા દિવસે બ્લોગ શૂટ કર્યો તો બ્લોગ એડિટ કરી દઈએ પછી નાખીએ અને હોઈ જાઉં. રૂમની થોડીક સાફ સફાઈ સારી પડી હમણાં 2-3 દિવસથી. તો બસ આ બ્લોગમાં આટલું જ. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.